નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉનાળાની ઋતુમાં અને કેરી વચ્ચેનો સંબંધ બાળપણ અને રજાઓ વચ્ચે જેવો જ છે। દરેક ઘરમાં કેરી આવતાની સાથે જ બાળકો અને પુખ્ત વયના લોકોની આંખો ચમકી ઉઠે છે। કેટલાક લોકો તો કેરીની ચટણી માટે ઝંખે છે, જ્યારે કેટલાક રસદાર કેરીઓ માટે ઝંખે છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે કેરી ખૂબ જ આનંદથી ખાઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્યનો દુશ્મન બની રહી છે? જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેલ્શિયમ કાર્બોડાઇડ એક કેમિકલ છે જેનો ઉપયોગ ફળ ઝડપથી પાકે તેના માટે થાય છે। તે માત્ર ફળોને કુદરતી સ્વાદમાં ફેરફાર કરતું નથી, પરંતુ તેમના પોષક તત્વોને પણ અસર કરે છે। આના કારણે પાકેલી કેરી ખૂબ જ આકર્ષણ લાગે છે, પરંતુ અંદરથી તે ઝેર જેવી બની શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આના કારણે પાકેલી કેરી ખાવાથી એસિડિટી, પેટમાં દુખાવો અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે। કાર્બોહાઈડ્રેટમાં નીકળતો ગેસ શ્વાસ લેવામાં અને શ્વાસ લેવામાં તકલીફ અને એનર્જી થઈ શકે છે। લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી નિર્જોશ સિસ્ટમ પર અસર પડી શકે છે, જે ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે। કેરીનો રંગ ખૂબ પીળો અને ચમકતો હશે, પણ ગંધ નહીં આવે। કેરી સ્પર્શ કરવાથી ખૂબ જ નરમ લાગશે, પણ સ્વાદ કૃત્રિમ લાગશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।